તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. તમે પાર્ટ 1 જોયો તો એનું બધું પ્રાણી હતા. અહીંયા હવે પક્ષી, આપણે આ પાર્ટ આખો પક્ષીનો કરવાનો છે. જો આ શું છે? ડોક છે કે નહીં? ડોક ન હોય અને શું કહેવાય? તો હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને અહીંયા જો બધું જંગલ જેવું છે. અહીંયા બાકડા હોય બેહવાના. હા મેં જો બધું જંગલ જેવું છે. આ બધા લોકો અહીંયા હેલા જાય એવું કંઈક છે. હવે પાછું આપણે જવાનું છે. હવે અહીંથી પાછું બીજા પક્ષીનો આવશે ને આપણે આજે પક્ષી જ કવર કરવાના છે આ વિડીયોમાં. આગળના વિડીયોમાં તો બધું પ્રાણીને એવું હતું. મિત્રો અહીંયા છે સુરખાબ, વિશ્વનું સૌથી મોટું પક્ષી કહેવાય ને. કંઈ ખબર નહીં હોય ને. જો અહીંયા અંદર છે જરીએ હાવ પાસે કોનેક્સ કરું. જો હાવ પાસે છે. અહીંયા એક અહીંયા રખડે છે. આ નાનું એવું છે થોડું. અહીંયા હે ને મોટા મોટા ઓલા છે. હવે અહીંયા બીજો એક વિભાગ છે. આમાં હે ને સારસ છે. જો ઉપર બગલા મીન્સ આપણે અહીંયા મોટા મોટા છે. આપણે ત્યાં એ બધું નાના હોય. જો અહીંયા રહ્યા બગલા છે ને. હવે અહીંયા પાછો એક બીજો વિભાગ છે. આ કંઈક વિદેશી પક્ષી છે. જો આને કંઈક કહેવાય. અહીંયા મસ્ત આવ્યું છે જંગલ જેવું બધું. અને અહીંયા છે કંઈક કઈ છે. આગળ હાલ્યા જાય. આ લવ બર્ડ છે. અહીં છે ને મકાઉ છે. સમજો બોલે અહીંયા પાછું આ કંઈક છે. અહીંયા તો ઓલા છે જે કોકટેલ ને આવે ને જે એ બજરી ને એ બધું છે. અહીંયા છે ને પાછું આમાં જો મકાઉ જોયો સામે મકાઉ છે ને. અહીંયા છે ને એક બીજું વ્હાઈટ પક્ષી છે. એનું નામ મને આવડતું નથી. જો હું તમને દેખાડું. અહીંયા જે ઓલું મેં તમને આગળ દેખાડ્યું ને આને કહેવાય રૂપેરી ફિન્ઝન. જો આવું છે અહીંયા. પાછું અહીંયા તો આપણા દેશી મોર આપણે તમે જોયા જાય છે. મોર તો આપણે ગીરમાં જ નીકળે મોર જ છે. પણ અહીંયા જો બિચારાને પૂરી દીધા. જો હું જો બેહો એક સામે એક અહીંયા છે જો મોટો. પછી અહીં ભેગી જો ઢેલ એક વાં સામે છે. એક અહીંયા ઝાડીમાં ફોકસ થઈ જાય. અહીંયા છે જો બોલો તો આડી મોર તમે જોયું. અહીંયા છે વ્હાઈટ મોર. જો અહીંયા છે ને વ્હાઈટ મોર છે. વ્હાઈટ મોર તો મેં પહેલી વખત જોઉં છું. જોયું અહીંયા જોયું વ્હાઈટ મોર. આપણે મોર આવે ને એવો જ છે પણ વ્હાઈટ. પછી અહીંયા પાછું કંઈક આવ્યું. આ જો આ કુકડા જેવું હોય. અહીંયા દેખાતું નથી ક્યાંય. એમાં નથી કાંઈ. અહીંયા જો ખીચકોલી હતી. હવે અહીંયા આ તો ખાલી છે આખું. અહીંયા નહીં અહીંયા છે જરી ખૂણામાં હે હાવ. આનું નામ શું છે? આનું નામ છે ગોલ્ડન ફિન્ઝર એવું કંઈક છે. વિદેશી પક્ષી હોય બધા. હવે સામે જો ઓલું પિંજરું દેખાય ત્યાં છે શેઢાડી. શેઢાડી મેં કોઈ દી જોઈ નથી. હાલો આપણે શેઢાડી જોવા જવાનું. અહીંયા છે ને હવે આવી ગઈ શેઢાડી. આપણે અને જો આ બેન રખડે મારા ફૂઈ છે હો. અહીંયા શેઢાડી છે. આમાં કંઈ દેખાય જો અહીંયા સૂતી જો એવી કંઈક શેઢાડી છે. જો અહીંયા એનો ફોટો રહ્યો. આ છે ને હું આ ઝૂમ કરી દઉં ને પછી મારે ઝૂમ ડાઉન કરવામાં છે ને ઓલ થઈ જાય એટલે વિડીયોમાં છે ને પછી સારું ના. બધું લાઈનમાં પક્ષી ઘર છે બધા મેં તમને બતાવી દીધા.
હવે હે ને અહીંયા હે ને ગેંડો છે મિત્રો, ગેંડો ગેંડો એટલે તમને ખબર પડે ગેંડો એટલે શું ખબર અહીંયા હે ને મિત્રો હવે ગેંડો છે. હવે જોઈએ આપણે ગેંડો જોવાનો છે, જોઈએ ક્યાં ગેંડો છે દેખ ગોતીએ પેલા ક્યાંક જરિયો અહીંયા રહ્યો, હા મુજરિયો ગેંડો દેખાય ને તમને આમાં ક્યાંક છે હોય તો કદાચ. ઓલો ભાઈ છે ને સાફ કરે ને એટલે એને ત્યાં અંદર પૂરી દીધો છે, બાકી એ ભાઈને મારે. અહીંયા જો એની ગેંદાની ટટ્ટીઓ પડી, અહીંયા બધું છે. અહીંયા છે ને મિત્રો નીલગાય છે, નીલગાય જો અહીં બેસી વાં કારી કારી છે તો ભેંસ એવી હવે તમારે ત્યાં ભેંસ. અહીંયા નીલગાય છે જો, બધી ફેમિલી આ બધું છે અહીંયા આવું. તો મિત્રો અહીંયા છે ને હવે આપણે બ્લેક બક કહેવાય ને એ છે. જો આમ જો ધોળે આમ જો બે રમે છે, રમતું કરે છે. હા જો બે ધોળે. અહીંયા જો બધા ભેગા થઈ ગયા. જો આ ભાઈ પોપકોર્ન નાખે. ઓહો તો મિત્રો અત્યારે એડિટિંગ બધું કરતો હતો. આજે અમે ગયા હતા કાલે, આજે બીજો દિવસ છે, પણ આજનો વિડીયો અહીં સુધી રાખીએ. મળીએ પાછા નવા વિડીયોની અંદર. પાર્ટ 1માં તો આડી મેં જોયું આપણે કોપીરાઇટ આવી ગયો પાર્ટ 1માં, પણ આમાં ન આવે એવી હું ઈચ્છા કરું, કારણ કે મેં આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ જ નથી કર્યું, એટલે કદાચ કોપીરાઇટ આવવાની શક્યતા નથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને સપોર્ટ કરજો. એટલે હારે આપણે BMW લેતા આવવાની છે. શું કહેવું કહેવા માટે તો બે શબ્દ જ છે કે ભાઈની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અરે ભાઈને ઘણી મહેનત કરે છે, સબસ્ક્રાઇબ કરી દેજો. એને ખબર છે યાર હું ક્યારનું એડિટિંગ કરતો હતો, અત્યારે તો રાત થઈ ગઈ એટલે એડિટિંગ કરતો તો બેહાશું મસ્ત ધાબા ઉપર. તો મળીએ પાછા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય.